રામ સભામાં અમે રમવાને ગ્યાતા, એ પસલી ભારી રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગ્યાતા. કારણ કે જેની પાસે ઈશ્વરનું નામ હોય ને એને કોઈ વસ્તુની ખોટ ન હોય, કોઈ વસ્તુનો અભાવ ન હોય. હવે તમારા જે બધા ગીતો છે ને એમાં તમે એક એક્ટર તરીકેની એક્ટિંગ કરો છો, રાઈટ? તો તમને ક્યારે એવું થયું છે કે હું એક્ટર બી બની શકું છું? ભગવાન ગતિ ગહન ગહન ચરહન ભવરમન સમન તહિતા પરટમ ધર ધરન ધરન દ્રવયન છન છન મન સુચરન ભવન પટમ તન મન ધન ધન તન વ્યાપ નયન તન રામ રમા પતર દેલિય ગઢ હૃદ ગઢ હલક બર હડ થામ થલડ નરસિંહ થઈએ. તમારા આટલા બધા ભજનોમાંથી તમારું સૌથી પ્રિય ભજન કયું છે? હજી સુધી નક્કી નથી કરી શક્યો, કારણ કે જે ગાય બધા જ દિલથી ગાય. પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે. પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે. મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. ઘણા બધા પિક્ચરોમાં કે ઘણા બધા સિરિયલોમાં સવાર કેવી રીતે થાય? પક્ષીઓના કલરવથી થાય. મમ્મી તમારા માટે સવાર મસ્ત નાસ્તો બનાવતી હોય ને ભૂલથી એનાથી કંઈક વાસણ પડે ને તમારી સવાર થાય. કાં તો બે બહેનો વચ્ચે પાણીની ડોલ કોણ પહેલા ભરશે એ બધા ઝઘડાથી થાય. પણ આપણા બધાના ઘરે સવાર કેવી રીતે થાય? હેમંત ચૌહાણ સરના ભજનોથી થાય. એમને મળીએ. એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછવાની છું. વિડીયો છેક સુધી જરૂરથી જોજો. તો સૌપ્રથમ તો કેમ છો સર તમે? બસ મજામાં. સૌથી પહેલા તો એક સરસ ભજન થઈ જાય તો એકદમ દિવસ સારો થઈ જશે અમારો બધાનો. રામ સભામાં અમે રમવાને ગ્યાતા, એ પસલી ભારી રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગ્યાતા. આ વહેલી સવારનું ભજન છે એટલે ગાયું. રામ સભામાં અમે રમવા ગ્યાતા, એ જી પસલી ભારી રસ પીધો રે. રામ સભામાં અમે રમવા ગ્યાતા. વાહ! હવે તમને આટલી લોકચાહના, આટલી પ્રસિદ્ધિ મળેલી છે. પ્રસિદ્ધિ મળ્યા પહેલા અને પ્રસિદ્ધિ મળ્યા પછીનો એક એવો પોઈન્ટ હશે જે તમે મિસ કરતા હશો, તો એ કયો હશે? પ્રસિદ્ધિ નહોતી ત્યારે ભજન ગાતો હતો, અને મળ્યા પછી એ ભજન જ ગાઉં છું. અને એ વખતે કાંઈ મને અભાવ નહોતો, અને અત્યારે કાંઈ ચકી ગયો નથી. એટલે હું મારા મસ્ત ભજનમાં મસ્ત રહું છું અને ભજનો ગાઉં છું. મને ખોટ નથી દેખાતી, કારણ કે જેની પાસે ઈશ્વરનું નામ હોય ને એને કોઈ વસ્તુની ખોટ ન હોય, કોઈ વસ્તુનો અભાવ ન હોય. આજકાલની જનરેશન છે ને બહુ નાની નાની વસ્તુ છોડી દેતી હોય કે 1 મહિનાનો સંઘર્ષ કર્યો વસ્તુ છોડી દીધી, 2 મહિનાનો સંઘર્ષ કર્યો વસ્તુ છોડી દીધી. તમે આટલું સરસ કન્સિસ્ટન્ટ છો. આજના જનરેશનને શું તમારો એક વિચાર હશે કે તમે તમારો આપવા માંગશો કે જગ્યાએ રે જ્યાં એ છે? એમાં એક સંઘર્ષ વગર થોડાક પ્રયત્નથી જો આગળ આવી જવાતું હોય તો આપણે અહીંથી અમેરિકા જવું છે તો પછી પ્લેનમાં ન જાત, હેલિકોપ્ટરમાં જ જાત. પણ હેલિકોપ્ટર ગમે ત્યારે નાખે, કારણ કે એનું કઈ રનવે નથી ને, આનો તો રનવે છે. તો આપણે રનવે લાંબો જેટલો હોય એટલું હાથ દરિયા પાર જવાય. તો સંઘર્ષ તો પહેલા જ છે, અને સંઘર્ષને સંઘર્ષ માનવો ન જોઈએ, એને જીવનની સાથે વણી લેવો જોઈએ. અને એને જો એ આપણું એક ધ્યેય હોય તો એ પાર પડે, એ નીતિથી જો કામ થાય તો મને નથી લાગતું જગતમાં કોઈ રોકી શકે. એક ક્રેઝી ફેન મોમેન્ટ તમારી સાથે થઈ હોય તો એ કઈ હશે? ક્રેઝી એકદમ આમ અલગ જ, કે આવું વિચાર્યું ને કે આવા બી ફેન હોય તમારા, કેવી રીતે કંઈક? એવું તો મારે લગભગ
સામાન્ય રીતે તો મારો જ વર્ગ હોય ને મારા જ ભજનો સાંભળવાના હોય અને મારા જ ભજનોની ફરમાઈશ કરતા હોય ને આનંદ લેતા હોય, એટલે કોઈ ફસાઈ ગયા હોય કે કઈ કોઈ ફિલ્મનું ગીત ગવડાવ્યું હોય એવું કોઈ ક્યારે બન્યું નથી. અને કદાચ ગાવ તો એ ભજન જેવું લાગે એટલે એમાં એને મજા ના આવે કઈ. હવે તમારા જે બધા ગીતો છે ને એમાં તમે એક એક્ટર તરીકેની એક્ટિંગ કરો છો, રાઈટ? તો તમને ક્યારે એવું થયું છે કે હું એક્ટર બી બની શકું છું? ના, લિપસિંગ કરું છું. કોઈ પણ મારું ગીત હોય અને સ્ટુડિયોમાં ગયા પછી એને લિપસિંગ કરું, એટલે એમાં ખાલી સામાન્ય હાથ કેવું અને જે ગાવાનું હોય એ બીટે બીટ ગાવાનું હોય, એટલે લિપસિંગ બીજા કરે એની કરતા હું સારી કરી શકું. પણ એક્ટિંગ વસ્તુ છે અને જે સિરિયલોમાં કે ફિલ્મોમાં એ વસ્તુ આખી અલગ વસ્તુ છે, એટલે એની સાથે આપણી સરખામણી ન કરાય. કારણ કે મારો વિષય ગાવાનો છે એટલે એમાં આપણે થોડુંક ઊંડા ઉતર્યા છીએ. એક્ટિંગ આખો વિષય, નાટક આખો, કારણ કે એ પણ સંગીતનો વિષય જ છે કે ગાયન, વાદન અને નૃત્ય. એમાં નૃત્યની અંદર આપણે આ વિષય આખો લઈ જઈએ એક્ટિંગનો, તો એ પણ એક સંગીતની કલા છે. એને પણ ખૂબ ખૂબ વંદન. અને મારો જે વિષય છે ભક્તિ સંગીતનો છે. હવે તમે ભક્તિ સંગીતની વાત કરી, ક્યારે તમને એવું થયું છે કે તમારી સામે કોઈ ભૂત આવી જાય તો એને ભક્તિ સંગીત ગાઈને અને ત્યાં એનો ખાત્મો કરી દઉં, એવી રીતે ક્યારે? આ 5 ભૂત આની અંદર છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 ભૂતની આગળ એક ભૂત શું કરવાનું હતું? આપણી જેને રામ નામનો સહારો હોય એને પછી કોઈ ભૂતય ન વળગે ને પલિતય ન વળગે. જેનું રખવાલા જ રામ કરતો હોય, પછી એને તમે મહાભારતનો એક દાખલો આપો. ટીટોડીએ ઈંડા મૂકેલા અને એમાં મહાભારતનું યુદ્ધ થયું, તો ટીટોડી કકળવા માંડીને ભગવાનને પ્રાર્થના કરવા માંડી, ઓહો, આ કૌરવોનું પાંડવોનું આ યુદ્ધ, આટલા હાથીઓ ઘોડા ને રથો, આમાં મારા ઈંડા કેવી રીતે બચશે? પણ ભગવાન છે ને, એક હાથીના ગળેથી ટોકરો પડી ગયો ને એને બરોબર ઈંડાની માથે ઢકાઈ ગયો ને એની માથેથી રથો પસાર થઈ ગયા ને એની માથેથી આખું યુદ્ધ સમાપ્ત થયું, પણ ટીટોડીને ઈંડા એમને બચી ગયા. એટલે ઈશ્વર પરમાત્મા છે ને એ કોઈ પણ રીતે રખવાલા કરતા હોય છે. તમે આટલા બધા ભજનો ગાઓ છો, ફરમાઈશ હોય ત્યારે ઘણી બધી ફરમાઈશો તમારી સામે આવતી હોય છે, તમે આટલું બધું યાદ કેવી રીતે રાખી શકો? એના સિવાય કઈ કર્યું જ નથી. આ જ ગાયું છે તો એટલું જ ન રહીએ તો અભાગ કહેવાય. બાકી તો બધું શું, મને તમે એમ કહો કે કિશોર કુમારને ગીત ગાવ તો મને એક કડી ન આવડે, તો એનો અર્થ એવો નથી કે મારી બુદ્ધિ નથી, પણ મેં હાકી નથી એ બાજુ. મેં મારી ભજનને આખી જે મારી લાઈન છે એ ભજનમાં વાળી, એટલે તમે ગમે તે કયો એ બધું કડકડાટી હાલતું હોય મોઢે. અઘરા છંદો તમે કયો તો ગાવ, સટાસટી જતા હોય, જે જોઈને ગાઈ જ ન કાય. અને અંદરથી ગાતા હોય ત્યારે ખબર ન હોય કોણ ગાય છે. એટલી ધાણી ફૂટે એટલી સ્પીડથી છંદો ગવાતા હોય. એક નમૂનો આપી દઉં. નરસિંહ ભગવાનનો અવતાર થયો અને હરણાકશનો વધ કર્યો. હવે એ કેટલું રૌદ્ર સ્વરૂપનું વર્ણન, અને એ કાગબાપુની કલમે. ભગવાન ગતિ ગહન ગહન ચરહન ભવરમન સમન તહિતા પરટમ ધર ધરન ધરન દ્રવયન છન છન મન સુચરન ભવન પટમ તન મન ધન ધન તન વ્યાપ નયન તન રામ રમા પતર દે લીય ગઢ હૃદ ગઢ હલક ભર હડ થામ થલડ નરસિંહ થઈએ. પછી ભગવાન ચીરો, તો કેવી રીતે ચીરો? ખોળામાં નાખી અને પછી નખથી ચીરો. કટ કટ દટ કટક કટક નટકીટ કટ દટ ખાટ ફાટ જટ છોર જરમ કટકટ દટ કટક કટક નટકીટ કટ દટ ખટપટ જટ છોર જરમ ત્રટ 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 ચરમ વિખટન ગત્રોટ ધર અધન શિચર ભૂમિ ધરમ સોઈકાગ સ્વામી નરસિંહ વિકટ સે વિગરજ જાય નબકૂટ ગયંગડ હરદજ ગઢ હલક પર હડડ થંભ થરડ નરસિંહ થયે એવો થંભ થરડ નરસિંહ થયે. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. તમારા આટલા બધા ભજનોમાંથી તમારું સૌથી પ્રિય ભજન કયું છે? હજી સુધી નક્કી નથી કરી શક્યો, કારણ કે જે ગાયા બધા જ દિલથી ગાયા, બધા ગમ્યા. લોકોને બહુ ગમ્યા હોય એટલે લોકોને એમ છે કે એને ગમતું છે, પણ મેં ગાયું ત્યારે મને ખબર ન હોય કે આગળ આ ગીત મને લઈ જાય છે ને આ ગીતે લોકોને ગમશે. મેં તો સામાન્ય રૂટિનમાં જેમ ગાયું એ રીતે જ ગાયું હોય. પંખીડા વાળું જે ભજન હતું ગીત, એ તો મેં આગલે દિવસે તો ના પાડ્યો હતો. મેં કીધું હું તો ભજન ગાઉં છું, આ માતાજીનો ગરબા તો હું નથી ગાતો, હું નહીં ગાઉં. એ કે ભાઈ ગાવ ને કે આવજો, આવું રાગ છે. મેં કીધું હું નહીં ગાઉં. તો એ વ્યાગ્યા.
વાગ્યા પછી રાત્રે બેઠો પેટી લઈને, અને એ આલાપ ને એ બધું રાત્રે બેસાડી અને રાતે ફોન કર્યો દેશી ફોનમાંથી કે ભાઈ હું સવારે આવું છું. અને 2 કલાકમાં તો ગાય નીચે ચા પીતા હતા અને કરોડોમાં કેસેટો વેચાણી. એટલે આમાં કાંઈ મારું માનીતું હતું એમ નહીં, પણ જે એ માતાજીની કઈ કૃપા, જે કઈ ગાય ક્યારેક નીકળી પણ જાય. એટલે જેટલા જે પદો ગાયા છે એમાંથી એક પણ એવું નથી કે જે મને ન ગમતું. એની 2 લાઈન થઈ જાય આજ ગરબાની. પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાળકામાં ને જઈને કેજો ગરબે રમે રે. વાહ વાહ વાહ, એકદમ ભક્તિમય આજનો વિડીયો છે. તમને સરના કયા ભજન સૌથી પ્રિય છે કમેન્ટ્સમાં લખ્યા વગર તમારે જવાનું નથી. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.